પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં પ્રાથમિક શાળાના મેદાનમાં ખેલ મહાકુંભ 2024 અંતર્ગત ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રમશે ગુજરાત જીતશે ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યમાં તાલુકા તેમજ જિલ્લા લેવલે ખેલ મહાકુંભમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે અલગ અલગ રમતોની હરીફાઈઓનું આયોજન કરાયું હતું। ત્યારે પાટણ જિલ્લા રમતગમત વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલના માર્ગદર્શન નીચે પ્રાથમિક શાળાના મેદાનમાં ખોખો રમતની સ્પર્ધાનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધા સાપરા મુકામે આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર દરેક તાલુકામાંથી 2 ટીમો આવી છે અને એ ટીમો અહીં આગળ આજે ફાઇનલ પૂરી થાય તે પછી તે રાજ્ય કક્ષાએ રમવા માટે જશે અને રાજ્ય કક્ષાએ રમીને જે ખેલાડીઓ સારું એવું પ્રદર્શન કરશે તે ખેલાડીઓને આપણી જે યોજનાઓ અંતર્ગત જેમ DLSS છે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ એમાં પણ તેમની પસંદગી થશે ને આગળ જતાં સાપરા ગામના ખેલાડીઓ અને તેમનો અન્ય સ્ટાફને પણ ઘણો બધો સરકાર દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તેમને લાભ આપવામાં આવશે। પાટણ જિલ્લામાં ખોખો સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। વધુ વિગતો અનુસાર જિલ્લામાં યોજાયેલી ખોખોની 2 દિવસીય ખેલ મહાકુંભમાં વિજેતા થનાર ખેલાડીઓના ગ્રુપ પૈકી પ્રથમ ગ્રુપને 36,000 રૂપિયા, દ્વિતીય ગ્રુપને જીત હાંસલ કરનારને 24,000 રૂપિયા તેમજ તૃતીય સ્થાને જીત હાંસલ કરનાર ગ્રુપને 12,000 રૂપિયા સંયુક્ત રીતે રોકડ ઇનામ આપવામાં આવશે। જ્યારે 2 દિવસીય યોજાયેલી ખોખોની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના હસ્તે સર્ટી એનાયત કરવામાં આવ્યા હતા। આજે યોજાયેલી ખોખો સ્પર્ધામાં સરસ્વતી તાલુકાની આજુબાજુના ગામડાના રમત પ્રેમીઓ માટે મોટી સંખ્યામાં રમત નિહાળવા માટે આવ્યા હતા। આયોજકો દ્વારા સૌને ચા પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું ગામ સાંપરાથી ભણું છું, સરિયદમાં ભણું છું, પારાજસી વિદ્યાલય સરિયદ। રાજ્યમાં અમે બીજો નંબર આવ્યો હતો, તે ડાયરેક્ટ નેશનલમાં જિલ્લા હતા। નાસિકમાં ખોખો રમતમાં સિલ્વર મેડલ મળ્યો હતો। સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।